જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મુઠિયા. મુઠિયા બનાવવા માટે આપણે દૂધી લઈશું, ઘઉંનો કરકરો લોટ લઈશું જે ભાખરી માટે વપરાય છે. આપણે એના માટે આપણે હળદર, મરચું, મીઠું, ખાંડ 2 ચમચી, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી મરચાંની પેસ્ટ, ધાણા, દહીં અને સહેજ સાજીના ફૂલ. અને વઘાર માટે આપણે રાઈ, જીરું, તલ, હિંગ, મીઠા લીમડાના પાન અને લીલા મરચાંના કટકા કરેલા. આપણે સૌપ્રથમ પહેલાં દૂધીને ધોઈ, છોલી અને ખમણી લેશું. દૂધી ખમણાઈ ગઈ છે અને આપણે એને લોટ બાંધવા માટે તૈયારી કરશું. એ પહેલાં આપણે પાણી ગરમ થવા રાખી દઈશું ગેસ ઉપર, એટલે એ ગરમ થઈ જાય સરસ. હવે આપણે આમાં આ ઘઉંનો કકરો લોટ એડ કરીશું. લોટ હું આટલો રહેવા દઉં છું, પછી આપણે જો એમાં ખટે તો નાખીશું. હવે આપણે હળદર નાખીશું, લાલ કાશ્મીરી મરચું, મીઠું નાખીશું. મીઠું સ્વાદ મુજબ તમે નાખી શકો છો. ખાંડ આપણે લઈશું. ખાંડ જો તમે ના ખાતા હોય તો એને નહીં નાખવાની. લીલા મરચાંની પેસ્ટ, ને દહીં, ચપટીક સાજીના ફૂલ જે ટાટા સોડા આપણે કહીએ. અને મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે લોટ બાંધી લઈશું. હવે આપણો આ લોટ તૈયાર થઈ રહ્યો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે એને સહેજ તેલ નાખી અને આવી રીતે કેટવી લઈશું. હવે આપણે એને આવી રીતે સરસ મુઠિયા વાળી લઈશું. આપણે બધા મુઠિયા આવી રીતે વાળી લઈશું. આપણે બધા મુઠિયા વાળી લીધા છે અને ત્યાં સુધીમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. જો પાણી સરસ ગરમ થઈ ગયું છે, આપણે એમાં બધા રાખી દઈશું. હવે આપણે બધા મુઠિયા રાખી દીધા છે. હવે આપણે એને 15 થી 20 મિનિટ ચડવા દઈશું. મુઠિયા આપણે ફૂલ તાપે જ બાફવાના છે. હવે આપણે 15 મિનિટ જેવું થયું છે. આપણે એને ચેક કરીશું. આપણે એને ચક્કુની મદદથી આવી રીતે ચેક કરીશું. જો આપણા ચક્કુમાં ચોંટતું નથી એટલે મુઠિયા આપણા રેડી છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે આ મુઠિયાને થોડા ઠંડા થવા દઈશું અને પછી કટ કરીશું. આપણે બધા મુઠિયાના કટકા કરી લીધા છે. હવે આપણે એને વઘારી લઈશું. વઘાર માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. હવે જીરું, હિંગ નાખીશું, લીલા મરચાં, મીઠો લીમડો અને ચાલો
આ બધું આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં મુઠિયા એડ કરી દઈશું. નાખીશું. હવે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. હવે આપણા મુઠિયા રેડી છે.